તો ભર બપોરે 3 મકાનના જે તાળા તોડી તસ્કરો ફરાર થયા છે ત્યારે દહેગામ તાલુકાના જે કડજોદરાના જે પેટાપરાની આ ઘટના છે જ્યાં મકાન માલિકો બાબરીના પ્રસંગમાં ગયા તે દરમિયાન બની ઘટના ત્યારે ભર બપોરે ઘરમાં ચોરી થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી। મારું નામ બળદેવસિંહ રામસિંહ ઝાલા, ગામ ચોપાપુરા, કડજોદરા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર, પોસ્ટ કડજોદરા। અમે સવારે 7 વાગે બારામાં ગયેલા એ વખતના અર્જન્ટીના મોવાડા। બપોરે 1-1:30 વાગે અમે ઘરે આવ્યા તો 2 મકાનનો તારા તૂટી ગયેલો હતો અને અમારા આવ્યા પહેલાં 50-60 માણસો હાજર હતું। પછી સરપંચ આવ્યા, સરપંચને પોલીસને ફોન કર્યો, ગાડી આવી, 3-4 ગાડી આવી, આજની રીતે જે કરવાનું તે કાર્યવાહી કરી અને ગયા છે। અમે પછી રખિયાલ પોલીસ સ્ટેશન ગયા, કોર્ટે કેસ લખાઈ દીધો છે। કુલ કેટલી રકમ ગઈ તમારે? શું 25,000 રોકડા જાય, બીજું લકી 1 સોનાની વેટી 70,000ની અને બાજુમાંથી મારા ભાઈનો એક મોબાઈલ જ્યો છે અને બધી તિજોરીનો 2 મકાન તાળો તોડી નાખે, બે મકાનનો તાળો તિજોરીનો 2 તોડી નાખી। આટલું